ઇલેક્ટ્રોન રચના, પરમાણુના 1 થી 20 સુધીના નામ, એની સંજ્ઞા. હવે આગળ મુદ્દાઓની વાત કરવાની, આપણે સંયોજકતાની વાત કરવાની બાકી રાખેલ હતી. હવે સંયોજકતા કઈ રીતે ઉત્પન્ન થશે, કઈ રીતે ધન આયન ઋણ આયન બનતો હતો, એની હવે આપણે અહીંયા આગળ વાત કરીશું. હવે આની અંદર જોઈ લો, આપણે આ રીતે 2 8 8 18 32 પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખતા હતા. હવે બીજું કહેવાનું એની અંદર કે કોઈ બી તત્વની ઇલેક્ટ્રોન રચના હશે, એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે અષ્ટક રચના પૂર્ણ કરવાનું વલણ ધરાવે. અષ્ટક રચના પૂર્ણ કરવી મતલબ કોઈ પણ તત્વની અંદર એવું વલણ હશે કે એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવે. પહેલી તો અહીંયા વાત કરીએ કે નિષ્ક્રિય વાયુ કોને કીધા, તો નિષ્ક્રિય વાયુ જેની પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના હશે. પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના અહીંયા કે 2 નંબરે આપણે હિલિયમ લેતા હતા, અહીંયા જે 1s કક્ષક હશે એ પૂર્ણ ભરાયેલી હશે. બીજા નંબરે 10 નંબરે નિયોનની વાત કરીએ તો 2 8 આપણે જે 2 8 8 18 32 નો નિયમ છે એ પ્રમાણે અહીંયા બી અષ્ટક પૂર્ણ થઈ જાય. તો 10 નંબરે આવતું તત્વ હશે નિયોન, અને બીજું 18 નંબરે આવતું તત્વ આર્ગોન કે જેની અંદર 2 8 8 ફરીથી અષ્ટક રચના પૂર્ણ થાય છે. એટલે આવર્ત કોષ્ટકની અંદર તમને જો યાદ હોય તો 18મો સમૂહ જેને આપણે નિષ્ક્રિય વાયુનો સમૂહ કહીએ છીએ, અને 18મો સમૂહ જે નિષ્ક્રિય વાયુનો સમૂહ હશે એની અંદર હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન આ રીતના તત્વો આવતા હશે. અને આ બધા તત્વોની અંદરની જે ઇલેક્ટ્રોન રચના હશે એ સંપૂર્ણ પૂર્ણ ભરાયેલી હશે. મતલબ કે અહીંયા જે આખી કક્ષકમાં જે મેક્સિમમ ઇલેક્ટ્રોન રહી શકતા હોય, દાખલા તરીકે S કક્ષકમાં 2 રહેતા હશે તો 2 પૂર્ણ ભરાયેલી હશે. એવી રીતે પછી જે 8 પ્રમાણે અષ્ટકનો નિયમ હશે એ પણ પૂર્ણ ભરાઈ જશે. તો આ રીતે એની અંદર હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન આ બધા હતા નિષ્ક્રિય વાયુ. અને આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વને જો સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવી હશે તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે અષ્ટકનો નિયમ પૂરો કરવો પડશે. અને અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે મતલબ કે જે આપણે 8 ઇલેક્ટ્રોન મેળવવાનું જે વલણ કહીએ એ મેળવવા માટે તત્વ જોડે 2 ઓપ્શન હશે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવતા હશે, કાં તો ઇલેક્ટ્રોન મેળવતા હશે. ઇલેક્ટ્રોન ગુમાવી એટલે હવે ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો મેળવે, એટલે 2 વસ્તુ આપણા જોડે રહેશે. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનશે, અને બીજું ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન મેળવી અને બનતા હશે ઋણ આયન. એટલે આ ખાસ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવા જેવી કે કોઈ પણ તત્વ અષ્ટક રચના જેવી મતલબ કે બીજા શબ્દોમાં કહીએ એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી રચના મેળવવાનો પ્રયત્ન કરશે. સ્થાયી રચના મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે કાં તો એને ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, કાં તો ઇલેક્ટ્રોન મેળવવો પડે. આના સિવાય ઇલેક્ટ્રોન રચના અષ્ટક જેવી પૂર્ણ કરી શકવાનો નથી, એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી કરી શકશે નહીં. તો એ મેળવવા માટે જો ગુમાવશે ઇલેક્ટ્રોન જે તત્વ તો ધન આયન બનશે, ઇલેક્ટ્રોન મેળવશે તો ઋણ આયન બનતો હશે. હજી વસ્તુ એક્ઝામ્પલથી જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે પહેલા નંબરનું તત્વ લઈએ હાઇડ્રોજન. પરમાણુ ક્રમાંક 1 હતો. પરમાણુ ક્રમાંક 1 મતલબ કે એની અંદર એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. હવે હાઇડ્રોજન કહીએ તો એના નજીકનો નિષ્ક્રિય વાયુ એટલે તો એક જ હિલિયમ થવાનો છે. હાઇડ્રોજનને જો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવી હોય તો એ હાઇડ્રોજન હશે એક ઇલેક્ટ્રોન એને શું કરવો પડે, મેળવવો પડે. એટલે હાઇડ્રોજન હિલિયમ જેવી કેમ કે કોઈ બી તત્વનું સ્થાયી વલણ મેળવવા માટે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવાનો પ્રયત્ન કરે તો હિલિયમ જેવી એને જો ઇલેક્ટ્રોન રચના મેળવવી હોય તો એને એક ઇલેક્ટ્રોન મેળવવો પડે. એક મેળવવું હશે તો હાઇડ્રોજન શું બનાવે, H- બનાવે. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે હાઇડ્રોજન આવર્ત કોષ્ટકમાંનું અપવાદરૂપ તત્વ હતું, કારણ કે અહીંયા એ 2 અષ્ટક ના પૂર્ણ કરતા ફક્ત હિલિયમ જેવા માટે 2 ઇલેક્ટ્રોન હતા. પણ હાઇડ્રોજન માટે અપવાદરૂપ કેસમાં એક બીજી શક્યતા હતી, હાઇડ્રોજન એની જે કક્ષામાં રહેલું જે 1 ઇલેક્ટ્રોન હતો એ 1 ઇલેક્ટ્રોન જો ગુમાવી દે તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને +1 આયન બી બનાવી શકતો હતો. એટલે હાઇડ્રોજનની જો સંયોજકતા લખીએ તો -1 વાળો આયન બી બનતો અને +1 વાળો બી. -1 વાળો એટલે H-1 બી ધરાવતો હશે અને H+ સંયોજકતા બી હશે. એટલે હાઇડ્રોજનના બંને પ્રકારના ધન આયન અને ઋણ આયન ધરાવતા બંને પ્રકારના સંયોજનો અસ્તિત્વમાં હશે. કારણ કે પ્રથમ નંબરે હતો એક જ ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ હતું
અને એ પ્રકારની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજન દર વખતે અપવાદરૂપ કેસમાં રહેશે. હવે વાત કરીએ લિથિયમની. લિથિયમ એટલે પરમાણુ ક્રમાંક 3. પરમાણુ ક્રમાંક 3 મતલબ કે 2 અને 1. એટલે 2 તો હિલિયમ જેવી રચના અને એના પછીની બાહ્યતમ કક્ષા જે કહીએ સંયોજકતા કક્ષા બી કહેવાશે, એમાં 1 ઇલેક્ટ્રોન હતો. હવે અહીંયા ધ્યાનમાં રાખજો, લિથિયમની નજીકના નિષ્ક્રિય વાયુ કેવા હોય તો આપણા જોડે 2 છે. લિથિયમની ઉપર આવશે 2 નંબરે હિલિયમ અને 10 નંબરે આવતું નિયોન. હવે લિથિયમ જોડે 2 ઓપ્શન હતા. જો આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો કોના જેવી રચના બનાવે? હિલિયમ જેવી. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો લિથિયમ પ્લસ બનાવે. પણ બીજો ઓપ્શન હતો કે જો લિથિયમ હશે નિયોન જેવી રચના મેળવવી હોય તો એના જોડે 3 ઇલેક્ટ્રોન હતા, બીજા 7 ઇલેક્ટ્રોન મેળવે. 3 હતા ઇલેક્ટ્રોન ને 7 મેળવે તો 3 ને 7 10 ઇલેક્ટ્રોન થાય. તો હવે સીધી વાત હતી, 7 ઇલેક્ટ્રોન મેળવવા આના કરતા 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ પડશે. અને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ પડતો હતો એટલે લિથિયમ હંમેશા કયો આયન બનાવતો હતો? +1. એટલે દરેક તત્વ જોડે ઓપ્શન તો હશે જ કે ઇલેક્ટ્રોન ગુમાવી બી શકતો હશે અને ઇલેક્ટ્રોન મેળવી બી શકતો હોય, પણ કઈ વસ્તુ સરળ પડતી હશે? અહીંયા સીધું ઉદાહરણ કે લિથિયમને જો નિયોન જેવી નિષ્ક્રિય વાયુ જો ઇલેક્ટ્રોન રચના મળે તો બીજા 3 ઇલેક્ટ્રોન હતા 7 મેળવે ત્યારે 10 થશે. પણ 7 ઇલેક્ટ્રોન મેળવવા એ ઘણી ઉર્જાની એની જરૂર પડે. એના કરતા 1 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દેતો અને કયો આયન બનાવી દેતો? લિથિયમ +1. હવે વાત કરીએ 4 નંબર બેરિલિયમની. બેરિલિયમની હિલિયમ જે પૂર્ણ ભરાયેલી કક્ષા હશે એમાંથી તો કોઈ ફેરફાર થવાનો નહીં. હંમેશા ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષા હશે તેની અંદરથી દૂર થતો હશે કો તો એમાં ઉમેરાતો હશે. આ નિષ્ક્રિય વાયુ જે ઇલેક્ટ્રોન રચનામાં તો કોઈ ફેરફાર થવાનો નથી. તો હવે અહીંયા જો 2 ઇલેક્ટ્રોન હતા. હવે બેરિલિયમ એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન. કો તો અહીંયા 2 માટે કહીએ તો 2 ને જો અષ્ટક પૂર્ણ કરવું હોય, 2 ને અષ્ટક પૂર્ણ કરવું હોય તો 6 ઇલેક્ટ્રોન જોઈએ. 2 ને 6 8 થાય. અને જો લિથિયમ હિલિયમ જેવી રચના કરવી હોય તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. મતલબ કે અહીંયા અષ્ટક રચના પૂર્ણ કરવી હતી તો બીજા 6 ઇલેક્ટ્રોન મેળવવા પડતા હતા. એટલે 2 ઇલેક્ટ્રોન હતા બીજા 6 મેળવે ત્યારે 8 થાય. અને જો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન. સીધી વાત છે કે 6 ઇલેક્ટ્રોન મેળવવા એના કરતા 2 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે. તો અહીંયા બેરિલિયમ બી આયન જે બનાવતો હશે +2. પછી વાત કરીએ એ રીતે બોરોનની. બોરોનની વાત કરશો તો એની અંદર બોરોનની અંદર 2 અને 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. હવે આની અંદર અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો 5 ઇલેક્ટ્રોન મેળવવા પડે. 3 હતા બીજા 5 મેળવે તો 2 8 એટલે કે 10 ઇલેક્ટ્રોન રચના થાય. પણ હવે આની અંદર 5 ઇલેક્ટ્રોન મેળવવા એના કરતા 3 ઇલેક્ટ્રોન ગુમાવવા કેવા રહેશે? સરળ રહેતા હતા. એટલે અહીંયા બોરોન પણ શું કરશે? 3 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે બોરોન 3+ આયન. હવે વાત આવશે કાર્બનની 6 નંબરે. કાર્બનની અંદર 6 નંબરની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના 2 4. હવે અહીંયા જોજો, કાર્બનની અંદર 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો હિલિયમ જેવી એટલે કે ગુમાવે તો C4+ બને અને 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે 4 ને 4 અહીંયા 8 થાય એટલે અષ્ટકનો નિયમ પૂર્ણ થાય. 4 ગુમાવે તો હિલિયમ જેવી રચના બનાવી શકતો અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવી રચના. મતલબ કે કાર્બન હતો C4+ આયન બી બનાવી શકશે અને C-4 આયન બી બનાવી શકતો હતો. એટલે કાર્બન જોડે બંને ઓપ્શન રહેતા હતા, +4 આયન બી બનાવી શકે, -4 આયન બી બનાવી શકે. પણ યાદ રાખજો અગાઉ હવે ચેપ્ટરમાં આવશે આગળ, કાર્બન +4 આયન બી નથી બનાવતો અને -4 બી નહીં બનાવે. કાર્બન શું કરશે? સહસંયોજક બંધ બનાવશે. સહસંયોજક બંધ મતલબ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધ હશે. એટલે કાર્બનમાં 2 પ્રકારની ઓપ્શન અને 2 પ્રકારની શક્યતા એવી રીતે હતી કે એની ઇલેક્ટ્રોન રચના એ પ્રકારની હતી કે 4 ગુમાવે તો હિલિયમ જેવી રચના બને અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવી બને. પણ કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી અને 4 મેળવતો પણ નથી. એની જગ્યાએ કાર્બન શું કરશે? સહસંયોજક બંધ બનાવશે, જે હવે પછી આપણે જોવાનું હશે. પણ આ કાર્બન માટે બી ખાસ ધ્યાનમાં રાખવાનું. અને આ વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચનાને કારણે જ કાર્બનિક સંયોજનોની આખી નવી બ્રાન્ચ જે કહીએ, આખા કાર્બનિક સંયોજનો આપણને વિશાળ પ્રમાણમાં મળી આવે છે. પછી વાત કરીએ હવે નાઇટ્રોજનની. હવે આટલેથી અહીંયાથી બદલાશે. નાઇટ્રોજનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના 2 5 હતું. હવે જો નાઇટ્રોજનને હિલિયમ જેવી રચના મેળવવી હોય તો 5 ઇલેક્ટ્રોન એને ગુમાવવા પડે અને જો નિયોન જેવી મેળવવી હોય તો 5 હતા બીજા 3 મેળવે તો અહીંયા 8 થાય.
તો 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે. હવે ઉલટાઈ જશે, 5 ઇલેક્ટ્રોન ગુમાવવા અને +5 આયન બનાવવો એના કરતાં 5 ઇલેક્ટ્રોન મેળવવા અહીંયા નાઇટ્રોજન માટે સરળ પડશે અને એના કારણે નાઇટ્રોજન હશે તો -3 આયન બનાવતો. નાઇટ્રોજનના સંયોજનોમાં જોઈશું તો -3 આયન. ઓક્સિજન ફરીથી એ જ હિલિયમ જેવી રચના મેળવવી હોય તો આ 6 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો અહીંયા 2 ઇલેક્ટ્રોન જ ના રહે, પણ એની જગ્યાએ 2 ઇલેક્ટ્રોન જો મેળવી દે તો 6 અને 2 8, તો ઓક્સિજન શું બનાવશે -2 આયન. ફ્લોરિન માટે ફરીથી 7 ઇલેક્ટ્રોન ગુમાવે તો હિલિયમ જેવી રચના, પણ 1 ઇલેક્ટ્રોન મેળવશે તો નિયોન જેવી રચના, એટલે ફ્લોરિન બનાવતો તો -1. આ સંયોજકતા એ જ પ્રશ્નોના જવાબ છે કે આપણે જ્યારે ત્યારે કોઈ રાસાયણિક સૂત્ર લખતા હશું ત્યારે એની આગળ પાછળ ખૂબ ચોક્કસ સંખ્યા હોય છે અને આ સંખ્યા એટલે એની જે સંયોજકતા વેલેન્સી જેને કહીએ એ સંતોષવાનો આપણે પૂરો પ્રયત્ન થતો હોય છે. કોઈ પણ તત્વને કોઈ બી ઋણ આયન જોડે કોઈ તો કોઈ એમનેમ ગમે તેનું કેમિકલ ફોર્મ્યુલા બની નથી જતું, ચોક્કસ એની સંયોજકતા એને બધું પૂર્ણ થતું હોય ત્યારે જ આ રીતે એની અંદર સૂત્રો એના બનતા હશે. આપણે પાણીનું સૂત્ર હોય તો H2O જ લખાય, પછી એને H3O પણ નથી લખતા કે બીજું કોઈ સૂત્ર નહીં, પણ એ ચોક્કસ એની સંયોજકતાના નિયમો પાલન થતા હશે. જે હવે પછી આપણે સૂત્રો કઈ રીતે બનાવવાના એ બધામાં જોઈશું, પણ આ રીતે આપણને મળતી સંયોજકતા આ બધા ધન આયન બનાવતા આ બધા ઋણ આયન. ધન આયન એટલા માટે આ બધા ઇલેક્ટ્રોન ગુમાવતા એટલે ધન આયન, અને આ બધા નીચેના તત્વો જે કે તો ઇલેક્ટ્રોન મેળવશે તો ઇલેક્ટ્રોન મેળવતા તો શું બનાવતા થાય ઋણ આયન. પછીની વાત કરીએ અહીંયા સોડિયમ માટે. સોડિયમ માટેની વાત કરશો તો એની અંદર સોડિયમનો પરમાણુ ક્રમાંક આવશે 11. પરમાણુ ક્રમાંક સોડિયમનો 11. હવે થોડું બદલાશે, પરમાણુ ક્રમાંક 11 એટલે નજીકનો નિષ્ક્રિય વાયુ 10 નંબરનો થયો નિયોન અને બીજો એક આવશે 18 નંબર આર્ગોન. ફરીથી કહી દઈએ, નિષ્ક્રિય વાયુ એટલા માટે પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના હતો અને કોઈ પણ તત્વને જો સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવી હોય તો એ પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના મેળવવાનો પ્રયત્ન કરે અને આ પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના મેળવવા ઇલેક્ટ્રોન ગુમાવી શકે તો મેળવી શકે. હવે વાત કરીએ સોડિયમની, તો સોડિયમની એક નજીકનો નિષ્ક્રિય વાયુ થાય 10 નંબર નિયોન અને એક થશે 18 નંબર આર્ગોન. એટલે કોઈ બી આમાં તત્વ હશે તો કાં તો આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવાનો પ્રયત્ન કરે, કાં તો કોના જોડે કરતો હશે પ્રયત્ન નિયોન જેવી. ચલો હવે સોડિયમ હશે જો એને 10 નંબર જેવી ઇલેક્ટ્રોન રચના મળે મતલબ કે 2 8, તો એની બાહ્યતમ કક્ષામાં ફક્ત જે ઇલેક્ટ્રોન હતા 1 2 3 આ બધા લખ્યા એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. તો સોડિયમ માટે કહીએ તો એક ઇલેક્ટ્રોન મેળવી દે ગુમાવી દે સોરી, તો આ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનાવે તો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના મળે. અને એનાથી ઊંધું જો 7 ઇલેક્ટ્રોન મેળવે, એક હતો 7 મેળવે તો અહીંયા 8 પૂરા થાય, તો 7 ઇલેક્ટ્રોન મેળવવા એના કરતા એક ઇલેક્ટ્રોન ગુમાવવો કેવો રહેતો તો સરળ રહેતો હતો, એટલે અહીંયા સોડિયમ બનાવશે +1 આયન. બીજા નંબરની મેગ્નેશિયમ, ફરીથી જ આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને નિયોન જેવી રચના બનાવે અને 2 ના ગુમાવે તો બીજા 6 મેળવે તો 8 ઇલેક્ટ્રોન રચના અહીંયા થાય, અષ્ટક પૂર્ણ થાય. સીધી વાત કે 6 મેળવવા એના કરતા 2 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડશે, એટલે એ બનાવશે Mg2+ આયન. એલ્યુમિનિયમ 13 નંબરનું તત્વ, 3 ઇલેક્ટ્રોન ગુમાવે એલ્યુમિનિયમ તો નિયોન જેવી રચના બનાવે અને બીજા 5 ઇલેક્ટ્રોન મેળવે તો 3 ને 5 અહીંયા 8 થાય. 5 ઇલેક્ટ્રોન મેળવવા એના કરતા 3 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડશે એટલે એલ્યુમિનિયમ બનાવશે +3 આયન. સિલિકોન માટે ફરીથી કાર્બનના જેમ જ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે, 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો અહીંયા નિયોન જેવી રચના અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો બી એની અંદર અહીંયા બનશે આર્ગોન જેવી. સિલિકોન +4 અને -4 બે સંયોજકતા ધરાવે, પણ સિલિકોનમાં મોટા ભાગે +4 વાળા સંયોજનો વધુ જોવા મળે, પણ અપવાદરૂપ અર્ધ ધાતુમાં એમાં વધારે ઉપયોગ થતો હશે. પણ આની અંદર બી +4 -4 બંને આયનની શક્યતા રહેશે, પણ વધુ પ્રમાણમાં સિલિકોન માટે કહીએ તો +4 સંયોજનો બનતા હતા. હવે ફોસ્ફરસ 2 8 5, જો 5 ઇલેક્ટ્રોન ગુમાવશે તો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના અને બીજા કહીએ તો 5 હતા એટલે 3 મેળવશે તો 3 મેળવે તો આર્ગોન જેવી રચના મેળવી શકે. સીધી વાત હતી 3 ઇલેક્ટ્રોન મેળવીને 8 જેવી ઇલેક્ટ્રોન રચના કરવી સરળ પડે,
એટલે હવે ફોસ્ફરસ બનાવશે -3 સલ્ફર માટે 6 ઇલેક્ટ્રોન ગુમાવે તો નિયોન જેવી રચના, 2 ઇલેક્ટ્રોન મેળવે તો આર્ગોન જેવી રચના. 6 ઇલેક્ટ્રોન ગુમાવવા એના કરતા 2 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે એટલે સલ્ફર બનાવશે -2. ક્લોરીન માટે બી 7 ઇલેક્ટ્રોન ગુમાવે તો આના જેવી રચના અને 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો આર્ગોન જેવી એટલે Cl બનાવશે -1. 19 અને 20 નંબર પોટેશિયમ ની આગળ કહીએ તો એના પછી 36 નંબરે ક્રિપ્ટોન આવતું હશે અને ક્રિપ્ટોન જેવી ઇલેક્ટ્રોન રચના આવે પણ વચ્ચે 3D કક્ષક બી એમાં ધ્યાનમાં લેવી પડે. પણ અહીંયા તો સરળ છે કે સીધી વાત કે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આર્ગોન જેવી રચના એટલે પોટેશિયમ K+1 બનાવે. આ બે ગુમાવે તો Ca2+. 36 ઇલેક્ટ્રોન રચના મેળવવી એટલા બધા ઇલેક્ટ્રોન મેળવવા એના કરતા 1 અને 2 ઇલેક્ટ્રોન ગુમાવી પોટેશિયમ બી +1 આયન બનાવશે, કેલ્શિયમ બી +2 આયન બનાવશે. તો ખાસ સમજી લેજો કે આ ઇલેક્ટ્રોન રચનામાં સંયોજકતા કેમ બની, કેમ કોઈ ચોક્કસ ઋણ આયન જ હોય છે અને કેમ કોઈ ચોક્કસ ધન આયન. એના પાછળનું કારણ હતું કે તત્વ સ્થાયી રચના મેળવવા નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવાનો પ્રયત્ન કરે અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા ઇલેક્ટ્રોન ગુમાવતો હશે તો ઇલેક્ટ્રોન મેળવતો હશે. તો બધી સંયોજકતાઓ પહેલા તો નોંધી લેજો કાલની જે ઇલેક્ટ્રોન રચના લખી હતી તેની બાજુમાં. હવે આપણે જોઈએ કે ચોક્કસ આપણને અણુસૂત્ર કઈ રીતે મળે અને એની અંદર આ સંયોજકતાનો શું ભાગ હતો. હવે એના માટે જોઈએ કે આપણે અગાઉ જોઈ લીધું કે Na હશે તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી Na+1 બનાવતો હતો. Cl હશે તો 1 ઇલેક્ટ્રોન મેળવી અને Cl- બનાવતો હશે. તો જ્યારે બી દાખલા તરીકે આપણે અણુસૂત્ર જે જાણીએ છીએ કે કેમ NaCl ને NaCl જ લખવામાં આવે, NaCl2 નથી લખતા, NaCl3 નથી લખતા, Na2Cl નથી લખતા, કેમ આ રીતે NaCl જ લખ્યું. તો એના પાછળનું કારણ કે અહીંયા Na ની સંયોજકતા હતી +1 અને Cl ની હતી -1. કોઈ બી તત્વ હશે તો કોઈ પણ સંયોજન હશે તો વીજભારની દ્રષ્ટિ હંમેશા તટસ્થ હશે અને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હશે તો Na+1 અને Cl -1 એટલે અહીંયા હવે કોઈના વડે આપણે ગુણવાની જરૂર રહેતી નહીં સંયોજકતાની. એટલે આ +1 -1 પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ તો અણુસૂત્ર શું બનશે NaCl. હવે હજી એનાથી બીજું ઉદાહરણ જોઈએ કે આપણે 12 નંબરનું તત્વ લીધું મેગ્નેશિયમ હતું. અગાઉ બી તમને કહી દીધું પરમાણુ ક્રમાંકને કમ્પ્લીટ મોઢે હોવા જોઈએ અને મોઢે હશે તો આ બધામાં કમ્પ્લીટ સરળતા રહેશે. તો હજી બી જેને ના કરેલા હોય એ પરમાણુ ક્રમાંક સંજ્ઞા મોઢે કરી દેશે. 12 નંબરનું તત્વ મેગ્નેશિયમ હતું. 10 નંબર નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવતું એટલે Mg2+ બનાવતું અને ક્લોરીન હાલ જોઈ ગયા 17 નંબરનું તત્વ 18 નંબર આર્ગોન નિષ્ક્રિય વાયુ જેવી રચના મેળવવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવતું Cl- બનાવતું. હવે જોઈએ આપણે કે આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર કીધું હશે તો કેમ મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર ચોક્કસ કોઈ રીતે જ લખીએ છીએ એનું કારણ સમજાવીએ. તો હવે જો મેગ્નેશિયમની સંયોજકતા +2 મતલબ વીજભાર +2 ધરાવે અને ક્લોરીન હતો -1 હતો. આ +2 છે આ -1 મતલબ કે જો આની સંયોજકતા સરખી કરવી હોય આ +2 તો -1 હોય તો આને 2 વડે ગુણીએ તો અહીંયા -2 થાય. એટલે આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર છે અણુસૂત્ર તો MgCl2 લખતા હશું અને આવું MgCl2 લખીએ છીએ એનો મતલબ કે એની અંદર ધન આયન Mg2+ Cl -1 હતો પણ આ Cl -1 હશે એની સંખ્યા અહીંયા 2 કરીએ ત્યારે -2 વીજભાર થાય. એટલે +2 અને -2 વીજભાર હંમેશા સરખા થતા હોય. એક યાદ રાખવાનું કે સંયોજકતા હમણાં ક્રોસમાં ગુણવાની. આ +2 હશે એને અહીંયા આપણે ગુણીએ એટલે 2 અને -1 ને +1 એટલે એ રીતે સંખ્યા કરશો તો આ +2 -1 આખી સંયોજકતા સરખી થઈ જશે. એટલે આપણે MgCl2 નું ચોક્કસ સૂત્ર આ રીતે લખીએ છીએ. હવે તમે જ થોડું વિચારશો એલ્યુમિનિયમ ક્લોરાઇડ કીધું હોય. એલ્યુમિનિયમ ક્લોરાઇડ કીધું તો આપણને ખબર છે 13 નંબરનું તત્વ એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવતું એટલે Al3+ આયન બનાવતું. ફરીથી એ જ વસ્તુ ક્લોરીન તો -1 હતો Cl -1. હવે વિચારો આ +3 આ ક્લોરીનની -1 સંયોજકતા
સંયોજકતા સરખી કરવી હોય તો એલ્યુમિનિયમને ગુણશો કે ક્લોરીનને ગુણશો? સીધી વાત છે, આનો +3 વીજભાર અને -1 હતો, તો -1 વાળા પરમાણુને આપણે 3 વડે ગુણીએ, મતલબ કે આ ક્લોરીનને અહીંયા 3 વડે ગુણવામાં આવે તો અહીંયા -3 વીજભાર થાય, એટલે આ +3 એલ્યુમિનિયમનો, ક્લોરીનનો -3, એટલે અણુસૂત્ર શું લખાય એલ્યુમિનિયમ ક્લોરાઇડનું? AlCl3, તો વીજભાર સરખો થઈ ગયો, એટલે આ 3 અહીંયા ગુણાયા, આ 1 અહીંયા ગુણાયા, એટલે એ રીતે એની અંદર સરખું થશે. ચાલો એનાથી બીજા આવે ક્લોરીન સિવાયના બીજા પેલા ઉદાહરણ લઈએ આપણે. એની અંદર ક્લોરીન સિવાયના બીજા ઉદાહરણ લેશું તો આપણા જોડે બીજા સૂત્રો હતા. મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ, આ બધા નામ હશે 9મા 10મામાં ખનિજોના નામમાં એમાં કોઈ જગ્યાએ ગયા. મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર બનાવવાનું કીધું હોય, નામ ઉપરથી એટલું આપણને ખબર પડે કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં મેગ્નેશિયમ હશે અને ઓક્સાઇડ હશે, મતલબ કે ઓક્સિજન હશે. હવે મેગ્નેશિયમની વાત કરીએ તો હાલ જ આપણે જોઈ ગયા, મેગ્નેશિયમ લખતા આપણે Mg2+. ઓક્સાઇડની વાત કરીએ, મેગ્નેશિયમ ઓક્સાઇડમાં કહીએ તો ઓક્સિજન ઉપર આપણે લખ્યો તો -2 વીજભાર, કારણ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હતો, 2 ઇલેક્ટ્રોન મેળવે તો 10 નંબર નિયોન જેવી રચના મેળવતો હતો, તો ઓક્સિજન ઉપર આપણે લખતા હતા -2 વીજભાર, મતલબ કે મેગ્નેશિયમનો +2 વીજભાર છે, ઓક્સિજનનો -2 છે, બંને સરખા છે, કોઈ વીજભારને કોઈ વડે ગુણવાની જરૂર રહેતી નથી, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર બનશે MgO. હવે જો ધારો આની જગ્યાએ એલ્યુમિનિયમ ઓક્સાઇડ કીધું હોત, હવે સરસ સમજવા જેવો પ્રશ્ન. એલ્યુમિનિયમ ઓક્સાઇડ કીધું હોત તો આપણે શું કરતા હોત? હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જો આપણને કીધું હોય તો એલ્યુમિનિયમની સંયોજકતા +3. આના ઉદાહરણમાં જેને ખબર પડશે એને લગભગ સંયોજકતાના બધા ખ્યાલ ક્લિયર થઈ જશે મોટાભાગના. એલ્યુમિનિયમ +3, કારણ કે 3 ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવી રહે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં ઓક્સિજન ઉપર -2 વીજભાર, એલ્યુમિનિયમ ઉપર +3, ઓક્સિજન ઉપર -2, બંનેમાંથી એક પણ વીજભાર સરખો નથી, અને 3 ને 2 એટલે એકબીજાને ગુણવા માટે સરળતાથી ગુણીને બી વીજભાર સરખો નથી થતો. આવા વખતે શું કરશો? આ 3 ને અહીંયા ગુણીએ, કેમ કે 3 અને 2 હોય તો એનો લસા જે 6 થતો હોય એ આપણે સંખ્યા કરવી પડે, તો આ 2 ને અહીંયા ગુણશો અને આ 3 ને અહીંયા ગુણશો. સીધો અર્થ એનો કહીએ તો આપણે અહીંયા 3 અને 2 નો લસા 6 થાય તો +6 કરવો પડે એક બાજુ વીજભાર ને એક બાજુ -6 કરવો પડે. હવે સીધી વાત છે કે એલ્યુમિનિયમ 3+ હતા, એને +6 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. અને ઓક્સિજન -2 હતા, ઓક્સિજન -2 હતા, એને 6 કરવા હોય તો એને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. એટલે આ 3 દુ +6, 3 દુ -6, એટલે +6 -6 વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. પણ આવું કરવા ગયા એટલે આપણું અણુસૂત્ર શું થયું? Al2O3. અને આપણે જ્યારે ત્યારે અણુસૂત્ર બતાવીએ ત્યારે ઉપર સંયોજકતા લખતા નથી, પણ આ જે તે આણ્વિક સૂત્ર બનેલું હશે તે આ પ્રકારે સંયોજકતાનું પાલન થઈને બને છે. એટલે Al2O3 આવી ગયેલું સૂત્ર તમારે બોક્સાઇટ ને એલ્યુમિનિયમના જે સૂત્ર લખતા હતા એની અંદર. તમને ત્યારે પ્રશ્ન થતો હશે કે કેમ Al2O3 ને જે એલ્યુમિનિયમ કીધું, કેમ Al3O2 ને નથી કહેતા, કેમ Al2O5 નથી બનતું? પણ આનું ચોક્કસ કારણ છે કે આ પ્રકારની સંયોજકતાનું પાલન થતું હોય ત્યારે જ આ પ્રકારના આણ્વિક સૂત્રો બનતા હશે. પણ આના માટે અગાઉનું ઇલેક્ટ્રોન રચનાનો એ બધો કોન્સેપ્ટ થોડો ક્લિયર હોવો જોઈએ. હવે પછીના લેક્ચરમાં આનાથી બી વિશેષ બીજા જે હજી આપણે 1 થી 20 ના અંદર નામ નથી લીધા એવા તત્વોના બી આણ્વિક સૂત્રો કઈ રીતે બનાવવાના એ આપણે લઈશું. પણ આ થોડો એનો ખ્યાલ આપ્યો કે આપણે ચોક્કસ કેમ અણુસૂત્ર લખતા હશું, અને થોડા ઘણા ઉદાહરણો તો તમે બી જાણતા હશો. આ 1 થી 20 ની સંયોજકતા લખી એના આધારે તમે જાતે બી સમજવાનો પ્રયત્ન કરી શકશો. પણ કહેવાનો મતલબ કે કોઈ પણ અણુસૂત્ર હશે તો એમને એનું અણુસૂત્ર એમ નથી બનેલું, ચોક્કસ નિયમોનું પાલન થઈ અને પછી આ પ્રકારે સૂત્રો લખેલા હોય છે. તો આજનો વિડીયો ચલાવેલો જોઈ વ્યવસ્થિત સમજી લેજો, નોંધવા જેવી બાબતો ખાસ નોંધી લેજો. થેન્ક યુ.